આજે આણંદ ખાતે મધ્ય ગુજરાત ઝોનના કોંગ્રેસના આગેવાનો, અધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી હાજરીમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોંગ્રેસને ગ્રામ્ય કક્ષાએથી જિલ્લા લેવલ સુધી મજબૂત કરવા માટે તેમજ જન પ્રશ્નોને વાચા આપવાનું એક આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા દ્વારા ભૂપેન્દ્ર પટેલની 3 વર્ષની સરકાર સામે આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા, જેમાં તેઓ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। આજની પ્રેસ વાર્તામાં આણંદ જિલ્લામાં સ્વાગત કરતા અમને સૌને આનંદ છે કે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી, સાંસદ આદરણીય મુકુલ વાસનિકજી ઉપસ્થિત છે। અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહભાઈ, અમારા એઆઈસીસીના સેક્રેટરી, તમામ આજે આણંદની ધરતી પર છે ત્યારે એમનું પણ સ્વાગત કરીએ છીએ અને આપ સૌનું પણ સ્વાગત કરીએ છીએ। આજે સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ને સાથે સાથે સરકારના ભ્રષ્ટાચાર, ગેરવહીવટને કારણે સરકાર સર્જિત પૂરથી ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર પ્રભાવિત છે અને લોકો ખૂબ હેરાન પરેશાન છે। લગભગ 70 કરતાં વધારે લોકોના અતિવૃષ્ટિ પૂરને કારણે મોત થયા છે। કરોડો રૂપિયાનો માલ મિલકતને નુકસાન થયું છે। ખેડૂતોને ના ભરપાઈ થઈ શકે એવું ખેતીનું નુકસાન થયું છે ને ચારે તરફ તબાહીનું આજે સ્થિતિનું નિર્માણ થયું છે। એવા સંજોગોમાં આજે પણ લોકોને નથી કેશ ડોલ મળ્યા, નથી એના ઘરવકરીની સહાય મળી, નથી ખેતીના નુકસાનનું કોઈ સર્વે થઈને કોઈ સહાય મળી, કોઈ પણ જાતની મદદ હજુ સુધી પૂરતા પ્રમાણમાં મળી નથી। એવા સંજોગોમાં એક તરફ આખા ગુજરાતનો મોટા ભાગનો વિસ્તારને લોકો હેરાન પરેશાન હોય અને મુખ્યમંત્રી શ્રી પોતાના 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો એની ઉજવણી કરતા હોય, હું માનું છું કે આ ઉજવણી કોઈ પણ રીતે આજની સ્થિતિએ યોગ્ય ગણી શકાય નહીં। કારણ કે આ 3 વર્ષનો હિસાબ પણ કરીએ તો 3 વર્ષમાં ગુજરાતમાં દારૂ, જુગાર ને ડ્રગ્સની બધી વધી છે, મોંઘવારીની સાથે સાથે ભ્રષ્ટાચાર વધ્યો છે, ચારે તરફ જ્યાં જુઓ ત્યાં નકલી કે ભૂતિયાનું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ 3 વર્ષમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નહીં થવાને કારણે લગભગ 7,000 જેટલી ગ્રામ પંચાયતો હોય, 72 જેટલી નગરપાલિકાઓ, 2 જિલ્લા પંચાયતના અનેક તાલુકાઓમાં આજે જાણે વહીવટદારોનું રાજ હોય, પ્રજાના પ્રતિનિધિઓના રાજને બદલે વહીવટદારોનું રાજ ચાલે છે। ખેડૂતો આ પાછલા 3 વર્ષનો હિસાબ જોશો તો અનેક વાર અતિવૃષ્ટિ થઈ, કમોસમી વરસાદ થયો, વાવાઝોડા આવ્યા, એના કારણે આર્થિક રીતે પાયમાલ થયા છે। આ 3 વર્ષમાં સૌથી વધારે જમીનના કૌભાંડો થયા। ચારે તરફ ભૂમાફિયાઓ બેફામ છે, ખનન માફિયાઓ બેફામ છે, શિક્ષણના માફિયાઓ બેફામ છે અને આ બધી જગ્યાએ જે મૃદુ કહેવાતા મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર રોકવામાં, માફિયાઓને રોકવામાં, ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં ક્યાંય મક્કમ જોવા મળ્યા નથી। આજે કોઈએ લખ્યું કે અનવેલ એન્ડ લાઈવ વેલ એવું મુખ્યમંત્રીશ્રી માટે લખ્યું, પણ ગુજરાતીઓને એવું લાગે છે અનવેલ એટલે કોણ કે ભાજપના જે મળતિયાઓ છે એમણે બેફામ ભ્રષ્ટાચાર કરી અને વધારેમાં વધારે પૈસા કમાયા અને સારું જીવન ધોરણ કોઈ સામાન્ય ગુજરાતીનું આ 3 વર્ષમાં ના થયું, પણ ચોક્કસ ભાજપના મળતિયાઓ ભ્રષ્ટાચાર કરીને જલસા કરતા થયા એવું આ મુખ્યમંત્રીશ્રી ચોક્કસ ક્રેડિટ લઈ શકે। અનેક પેપર લીક થયા, ભરતીના કૌભાંડો થયા, બેરોજગારીથી યુવાનો ત્રસ્ત છે। આ બધી જ પરિસ્થિતિથી આ એક ગુજરાતી ત્રસ્ત છે અને બીજી બાજુ મુખ્યમંત્રી શ્રી 3 વર્ષની ઉજવણી કરે। હું માનું છું કે આજે સામાન્ય ગુજરાતીને પૂછશો કે આ 3 વર્ષમાં
એક પણ મક્કમ નિર્ણય ના લેવાયો. ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારીઓ, બુટલેગરો, ગેરવહીવટ કરનારા સામે આ મુખ્યમંત્રી મૃદુ થઈને જાણે છુપા આશીર્વાદ આપતા હોય એવી સ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં છે.